ગુડ ઇવનિંગ મિત્રો, આશા રાખું છું બધા મજામાં હશો. સરસ મજાનું વાતાવરણ છે, વરસાદ ઘણો પડી રહ્યો છે ચારે બાજુ. કોમેન્ટ કહેજો જરાક કે તમારી બાજુ કઈ ટાઈપનો વરસાદ કેવો સારો પડી રહ્યો છે. ઓકે, તો વિડીયોની અંદર આપણે વાત કરીએ 18 ઓગસ્ટના જે સેકન્ડ શિફ્ટ થર્ડ શિફ્ટમાંથી આપણને જેટલા પ્રશ્નો મળ્યા છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ, જેથી કરીને આવતા દિવસોની અંદર તમારો એક સિલેબસ કેવી રીતના તૈયારી કરવી એનો તમને આઈડિયા આવી જાય. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ભાઈ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકની અંદર ભારતનું સ્થાન જે છે એ કેટલામું રહ્યું? તો 151માં ક્રમે ભારત જે છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતાની અંદર પોતાનું સ્થાન મેળવ્યું છે. બીજા પ્રશ્નની વાત કરીએ, કયા બંધારણીય સુધારા બાદ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો અપાયો? તો 73મો સુધારો જે છે, બરાબર છે, ત્યારથી આપણે એમ કહી શકીએ 1993થી આ સુધારો લાગુ પડ્યો અને ત્યારબાદ પંચાયતી રાજને એવું કહેવાય કે ભાઈ બંધારણીય રીતે દરજ્જો આપવામાં આવ્યો. પછી પ્રશ્ન આવ્યો, અનુચ્છેદ 48A નો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? આ ટાઈપનો પ્રશ્ન હતો. 4 ઓપ્શન આપેલા હતા. તો એ છે ને એવું કહી શકાય કે પર્યાવરણનું જતન કરવું અને વનની રક્ષણ કરવું, એટલે પર્યાવરણ અને વન સંરક્ષણની વાત જે છે એ 48A અંદર કરવામાં આવી છે. આગળનો પ્રશ્ન આવ્યો કોમ્પ્યુટરમાંથી વર્ડ ડેટાને સેવ કરવાની શોર્ટકટ કી જે છે એ શું હોય છે? તો ડેલી એકાદી શોર્ટકટ કી પૂછાતી હોય છે, એમાંની એકદમ સરળ અને સહેલી પૂછી Ctrl+S થી આપણે ડેટાને સેવ કરતા હોઈએ છીએ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ભાઈ આપણે કલા અને સાંસ્કૃતિક વારસાની અંદરથી દ્રવિડ શૈલીની પ્રખ્યાત શૈલીઓ જે છે એ નીચેના ઓપ્શનમાંથી જોઈ અને તમારે આન્સર કરવાનો હતો, જેના અંદર ગોપુરમ નામનો જે શબ્દ છે એ દ્રવિડ શૈલીનો છે, બરાબર છે. અને ઉત્તર ભારતની અંદર આ શૈલી જે છે એ એમ કહેવાય કે જોવા મળે છે. મંદિરમાં પ્રવેશવાનો જે દ્વાર છે, બરાબર છે, એને આ કહેવામાં આવે છે, બરાબર. ઉત્તર ભારતમાંથી બોલાઈ ગયું છે, પણ ખરેખર આ દક્ષિણ ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન એવો EWS એટલે કે જે 10% અનામત આપણે EWSને આપવામાં આવ્યું, બરાબર છે, એની વાત કરે છે કે ભાઈ એ કયા સંશોધન એટલે બંધારણીય સુધારા પછી આ જે વસ્તુ છે એ લાગુ કરવામાં આવી? તો EWS એટલે ઇકોનોમિકલી વીકર, એટલે કે ભાઈ આર્થિક રીતે જે લોકો વીક એટલે ગરીબ હોવું, બરાબર, એવા લોકો છે એની આ વાત કરે છે. તો એ 103મો બંધારણીય સુધારો હતો ને 2019માં લાગુ કરવામાં આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન આવ્યો, ભારતની એક સંસ્થા છે IISR, બરાબર છે. હવે એ આખી છે મસાલાઓ માટેની એક સંસ્થા છે. તો ઇન્ડિયન પછી મસાલાઓ આવે છે, આખું એક સંશોધન કેન્દ્ર છે અને એના દ્વારા હાલમાં એક હળદરની નવી જાત જે છે એ વિકસાવવામાં આવી છે. તો કે ભાઈ એ હળદરની જે જાત વિકસાવવામાં આવી, બરાબર છે, એનું નામ પૂછવામાં આવેલું હતું. તો એ IISR સૂર્યા નામથી ઓળખાય છે. આગળ પ્રશ્ન આવ્યો, ફળ નામની ચિત્રકળા જે છે કયા રાજ્યમાં જોવા મળે છે અથવા તો કયા રાજ્યની પ્રખ્યાત છે? તો એ રાજસ્થાનની છે અને એ લોકો એક નેચરલ કલરથી આ ફળ ચિત્રકળા જે છે કરે અને શૌર્ય અને વીર્યવાન ચિત્રો બનાવવામાં આવે છે કે જેના અંદરથી વીરતા ઝળકતી હોય. ઓકે, એ ટાઈપનું આખું આ ફળ ચિત્રકળા રાજસ્થાનની અંદર આપણે જોવા મળતી હોય છે. આગળનો પ્રશ્ન એવો ભૌગોલિક પરિસ્થિતિમાંથી કે ભાઈ ભૂમધ્ય સાગર આસપાસ કયા પ્રકારના વન કે જંગલો જોવા મળે છે? તો ભૂમધ્ય સાગરની આસપાસ આપણને ઝાડી ઝાંખરાવાળા પાનખર જંગલો જોવા મળે છે. NTPC અને ગ્રુપ D વાળા જંગલ અને વનમાંથી વારંવાર પ્રશ્ન પૂછતા હોય છે, બરાબર. સાથે સાથે એ લોકો જમીનમાંથી પ્રશ્ન આવે, કયા પ્રકારની જમીન છે, આપણે રેગુર કહીએ છીએ, કાળી માટી કહીએ છીએ, કાંપની માટી કહીએ છીએ, આના પણ પ્રશ્ન વારંવાર પૂછતા હોય છે. આગળ પ્રશ્ન આવ્યો કે અરવિંદ ઘોષે કયા વર્ષે વડોદરા છોડી અને રાજનીતિમાં ઝંપલાવ્યું હતું? એટલે સીધું ઈયર પૂછી લીધું. તો 1906ની અંદર આ જે રાજનીતિની અંદર જોડાવાનું કાર્ય એમણે કરેલું. બીજો પ્રશ્ન વાંચીએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરની જનસંખ્યા જે છે એ કેટલી જોવા મળે છે? તો ભાઈ 31.2% જેટલી શહેરીકરણની અંદર વસ્તીઓ જે છે એ જોવા મળે છે. જ્યારે ગ્રામીણ વસ્તીની વાત કરીએ તો 68.8% જેટલી ગ્રામીણની અંદર વસ્તી જોવા મળે છે. પછી પ્રશ્ન આવ્યો અકબરનામામાં કયા ભાગની અંદર સૈન્ય પ્રશાસનનો ઉલ્લેખ જોવા મળે છે? તો અકબરનામા જે છે ને ભાઈ એ 3 ભાગની અંદર આખું લખાયેલું છે, બરાબર છે. અને એના પહેલા ભાગની અંદર એવું કહેવાય છે કે શાસન તથા અકબરનો વ્યક્તિગત પરિચય આપે છે. એનો ભાગ બીજો છે ને એ સૈન્ય અને તથા પ્રશાસનની વાત કરે છે. અને જ્યારે ત્રીજો ભાગ જે છે એ આર્થિક સંરચનાઓની
વાત કરે છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો સૈન્ય પ્રશાસનનો, તો ભાગ 2ની અંદર આપણને સૈન્ય પ્રશાસનની માહિતીઓ જે છે એ મળી રહે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો યુદ્ધ અભ્યાસમાંથી પ્રશ્ન પૂછાયો છે. ભારત તથા રશિયા વચ્ચે કયા પ્રકારનું યુદ્ધ અભ્યાસ, એટલે કે નીચે આપેલામાંથી કયું યુદ્ધ અભ્યાસ આ બંને દેશો વચ્ચે કરવામાં આવે છે? તો બંને વચ્ચે ઇન્દ્ર નામનું જે યુદ્ધ અભ્યાસ છે એ બંનેની સૈન્ય દ્વારા કરવામાં આવે છે, જે 2003થી ચાલુ કરવામાં આવેલું છે. આગળનો પ્રશ્ન 2025માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરીય સંમેલન જે છે એ ક્યાં યોજવામાં આવ્યું? તો 9થી 13 જૂન સુધી ફ્રાન્સની અંદર, ફ્રાન્સનું નીસ નામનું લોકેશન છે, ત્યાં આ સંમેલન જે છે યોજવામાં આવેલું. પછી પ્રશ્ન આવ્યો ભાષાઓમાંથી મણિપુરમાં બોલાતી લોકભાષા. તો ત્યાં છે ને મેતેઈ નામની એક જાતિ છે, એના ઉપરથી મેઈતેઈ અથવા તો મેતેઈ બોલે છે, એ ભાષા જે છે ત્યાં બોલવામાં આવે છે. પછી પ્રશ્ન આવ્યો મે 2025 સુધીમાં ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા અથવા તો છે? 2025માં મે મહિના સુધી વાત કરી તો સંજીવ ખન્ના, જે તે સમયે તારીખ મુજબ વાત કરીએ તો સંજીવ ખન્ના CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહેલા. આગળ પ્રશ્ન આવ્યો માનવ અધિકારોમાં થયેલ એક મહત્વપૂર્ણ સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો બંધારણની અંદર આપણને જે માનવોના અધિકાર મળ્યા છે, હક મળ્યા છે, બરાબર છે, એની વાત કરી છે. એમાં સૌથી મહત્ત્વનો સુધારો કોને ગણી શકાય? તો કે ભાઈ 2002માં 86મો જે સુધારો થયો શિક્ષણ માટે, કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણ અને ફ્રીમાં આપવું. આ સુધારાને આપણે એક મહત્ત્વનો હક કે અધિકાર તરીકે ગણાવી શકીએ. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ સર્વોચ્ચ અદાલતને રીટ દાખલ કરવાનો અધિકાર આપે છે? તો કે ભાઈ અનુચ્છેદ 32 જે છે એ સર્વોચ્ચ અદાલતને રીટ દાખલ કરવાનો અધિકાર આપે છે. આ લોકોના પ્રશ્ન જોઈને આપણને એવું નથી લાગતું કે આ પોલીસનું પેપર હોય એવું, બંધારણને અનુચ્છેદનું વધારે પડતું પૂછવા લાગ્યા હોય એવું? આગળ જોઈએ બિરસા મુંડા કયા સત્યાગ્રહ કે વિદ્રોહ સાથે જોડાયેલા હતા? તો બિરસા મુંડા જે છે આદિવાસીઓના ભગવાન કે એના દેવ તરીકે ઓળખાય છે, અને એને જે સત્યાગ્રહ કર્યો ને મુંડા સત્યાગ્રહ જ નામ આપવામાં આવેલું છે, અને આદિવાસીઓ માટે જમીનદારોની સામે કરવામાં આવેલું હતું. ઉત્તર ભારતમાં કયા પ્રકારની માટી કે જમીન જોવા મળે છે? તો ભાઈ ઉત્તર ભારતની અંદર કાપની જમીન જે છે એ તમને જોવા મળતી હોય છે. પછી પંચાયતી રાજને લાગુ કરતાની સાથે જ મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ હતી? તો જ્યારે પંચાયતી રાજ લાગુ કર્યું ત્યારે 33% મહિલાઓ જે છે એને અનામત આપવાની વાત કરાઈ હતી, બરાબર છે. હાલ સુધારા કરી અને તે આપણે 50% સુધી, એટલે કે 50% સુધીનો અપડેટ કરેલું છે. પછી પ્રશ્ન આવ્યો પ્રમુખ 4 વેદ જે છે આપણા, એનો સંબંધ કોની સાથે છે? 4 ઓપ્શન હતા કે ભાઈ યુદ્ધ અભ્યાસ સાથે, ફલાણા પૂછડા, પણ રાઈટ આન્સર જે હતો એ હતો ધાર્મિક અનુષ્ઠાનોની સાથે પ્રમુખ 4 વેદનો સંબંધ છે રહેલો. આગળ પ્રશ્ન આવ્યો આધુનિક વિશ્વવિદ્યાલય જે છે ત્યાં એક શબ્દ ખૂટે છે, આધુનિક ભારત વિશ્વવિદ્યાલય, બરાબર, એની સ્થાપના જે છે એ ક્યારે થયેલી હતી? તો ભાઈ 1857ની અંદર આ જે કંઈ છે સ્વદેશી શિક્ષણ માટે આની સ્થાપના કરવામાં આવેલી. 2011ની ગણતરી મુજબ વસ્તીનું ઘનત્વ કેટલું હતું? તો કોઈ 2011ની જે ગણતરી છે એ મુજબ ભારતની અંદર વસ્તીનું ઘનત્વ 382 વ્યક્તિ પ્રતિ સ્ક્વેર કિમીમાં હોય છે. એટલે કે ભાઈ કહેવાય એમ માંગે છે કે ભાઈ 1 કિલોમીટરને તમે ચોરસ આવી રીતે આપણે ગણીએ તો એના અંદર કેટલા વ્યક્તિઓ જે છે એ આપણા 2011ની ગણતરી મુજબ તો 382 લોકો જે છે એ એની અંદર સમાવેશ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો યુપીએસસીના અધ્યક્ષનો સમયગાળો જે છે એ પૂછવામાં આવ્યો. તો યુપીએસસીના અધ્યક્ષ જે છે એ 6 વર્ષ સુધીનો એનો સમયગાળો હોય છે, અથવા તો 65 વર્ષ સુધી એની ઉંમર પૂરી થાય ત્યાં સુધી એને આ પદ ઉપર રાખવામાં આવતા હોય છે. મિત્રો આટલા પ્રશ્નો જે કંઈ મળ્યા હતા એની આપણે ચર્ચા કરી લીધી. સવારમાં એક સરસ મજાનો ગણિતનો વિડીયો મૂક્યો છે, આપ જોવાનો બાકી હોય તો આપ અચૂકથી જુઓ. મળીએ છીએ કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.